53 વર્ષીય હસન બીટમેજમાં સંસદમાં ઇઝરાયલમાં હમાસ યુદ્ધ પર બોલી રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ ભગવાન ગુસ્સો અને પ્રકોપથી બચી શકશે નહીં અને કે આટલું કહેતા જ તેમને જમીન પર ઢળી પડ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલ તેમની હાલત સ્થિતિની અને યુનાઇટેડ નેશન્સ જનરલ એસપીબી અને આ મંગળવારે મોડી રાતે ગાઝામાં યુદ્ધ વિરામ પ્રસ્તાવ પાસ થયો હતો અને આ ભારતની તરફેણમાં મતદાન કર્યું હતું અને ન્યૂઝ એજન્સી રાઇટર અનુસાર 193 સભ્યોએ યુએનમાં યુએસની સાઉદી અમેરિકા સહિતમાં 153 દેશોના યુદ્ધ વિરામ પક્ષમાં મતદાન કર્યું હતું અને અમેરિકામાં ઇઝરાયલ સહિતના 10 દેશોના યુદ્ધ વિરામ વિરુદ્ધમાં મતદાન કર્યું અને 23 દેશોમાં મતદાન ભાગ લીધો હતો અને અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેને ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ચેતવણી આપી કે બાઇડેને કહ્યું ગાઝામાં સતત હુમલાના કારણે ઇઝરાયલ વૈશ્વિક સમર્થ ગુનામી થયું છે અને આ યુદ્ધમાં પોતાના વલણ બદલ્યું હતું અને આ અસર નથી અને આ દરમિયાન યુવાને સ્વીકાર્યું કેટલાક મુદ્દા અમેરિકા સાથે તેના ભેદભાવ છે.